આજે તો આપણે નાગપુરમાં મમરા ખાલી કરી જ નહીં ગાવ મારા કલેજા. તો હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. રાત્રે આપણે અમરાવતી પાસે સુઈ ગયા હતા, સવારે ઉઈટા નિરાતે અને ચા પાણી ફ્રેશ ફ્રેશ થઈને કમ્પ્લીટ નીકળી ગયા. અને આપણે તેલેગાંવ પેલા આવી ગયા રાજસ્થાનીની હોટલે, કેમ કે આપણે નાસ્તો કરવો હતો એટલે મલાઈ રોટલી ખાઈને કમ્પ્લીટ વરી પાછા ત્યાંથી નીકળી ગયા. અને આપણે આવી ગયા નાગપુર પેલા, કેમ કે આપણે સિટીમાં ખાલી કરવાની હતી એટલે નો એન્ટ્રી હતી. 12 વાગે નો એન્ટ્રી ખુલે, થોડીક વાર હતી એટલે આપણે ઘડીક બેઠા. અને જેવા 12 વાગતા નો એન્ટ્રી ખોલી એટલે આપણે લોકેશન ચાલુ કરીને નીકળી ગયા આપણા ઠેકાણે જવા માટે. અને ત્યાં પહોંચીને નાળા તાલપત્રી ખોલ્યા અને તો આપણી ગાડી ખાલી કરવાનું ચાલુ કરી દીધું. 4 વાગતા વાગતા ગાડી ખાલી થઈ ગઈ. 4 વાગે વરી પાછી નો એન્ટ્રી લાગે તો વાર હતી થોડીક, તો મેં કીધું હાલો ફટાફટ આપણે ગાડી કાઢી લઈને પછી ત્યાંથી નીકળીને આપણે આવી ગયા ભંડારા બાયપાસમાં. અને ભંડારા પાસ કરીને આપણે આવી ગયા રાજસ્થાનીની હોટલે, કેમ કે આપણે ચા પીવાની ઈચ્છા થઈ હતી. વરી ચા પાણી કમ્પ્લીટ કરીને આપણે આવી ગયા સાકોલી. તો લોટ લઈ લીધો અને ગેસ પુરાવો તો આપણે થોડોક મસાલો લેવો હતો. ત્યાંથી નીકળ્યા તો જોયું તો આપણે ગાડીમાં તો પંચર હતું, તો વરી પંચર કરાવીને ત્યાંથી નીકળ્યા અને આવી ગયા આપણે મહારાષ્ટ્રની બોર્ડર. પહેલા ભારતના પંપે ફૂલ કરાવી લઈ પાછી, કેમ કે છત્તીસગઢમાં ડીઝલનો ભાવ હોય વધારે. ત્યાંથી ટાંકી ફૂલ કરાવીને આપણે આવી ગયા મહારાષ્ટ્રની બોર્ડરે, દેવરી બોર્ડરે. અને અહીંયા થોડો ટ્રાફિક હતો ને વળી ત્યાંથી નીકળ્યા ને પછી આપણે આવી ગયા ચિંચોલા છત્તીસગઢની બોર્ડરે. ત્યાં બી આપણે ટ્રાફિક નડ્યો, કેમ કે ત્યાં મેકેનિકલ પાવતી કઢાવવાની હોય એટલે વાર લાગે. એટલે બહુ ટ્રાફિક હતો ને મેકેનિકલ આપણે બી કઢાવી લીધી ને ત્યાંથી એન્ટ્રી વેન્ટ્રી દઈને આપણે રાજનગાંવ પેલા આવી ગયા કાળુભાઈની રાજસ્થાનીની હોટલે. ઘડીક બેઠા, આપણા મિત્ર આવતા હતા એની રાહ જોઈ. તો પછી આવી ગયા આપણા મિત્ર રહીમભાઈ, અને પછી બે ભાઈઓએ ખાઈ લીધું ને એને સવારે ખાલી કરવી. ને આપણે સુઈ જઈ નિરાતે. તો ગુડ નાઇટ, જય દ્વારકાધીશ.